આપણી વચ્ચે આપણા મહેમાનો ઉપસ્થિત થયા છે। ભારત માતા કી મહેમાનોને વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે। આદરણીય પ્રમુખ સાહેબ, વક્તા શ્રી, મેયર શ્રી, બોલો ભારત માતા કી જય। પ્રથમ સૌ મહેમાન શ્રીનો વિનંતી કે ભારત માતાના ફોટા પાસે દીપ પ્રાગટ્ય કરીને તથા ભાવનગરના અમારા ભાવનગર શહેર ભાજપના આમંત્રણને માન આપીને પધારેલા સર્વે નાગરિકો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આપ સૌનું સ્વાગત કરું છું। ભારત માતા કી જય। નિર્મલા સીતારમણજીએ આ વર્ષે જ્યારે સંસદમાં રજૂ કર્યું ત્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે એક ખૂબ સારી વાત બજેટની પહેલા એમને કીધી હતી કે લક્ષ્મી માતા તમે પ્રજા ઉપર પ્રસન્ન થજો। પણ આ વિષયની અંદર સંમેલિત થતી હોય ત્યારે મારે અચૂક આપ સૌને કહેવું પડે કે દેશના નાણામંત્રી પણ મહિલા હોય અને ઘરના પણ નાણામંત્રી મહિલા જ હોય છે અને ઘરનું બજેટ પણ સુપેરે સંચાલન જો કરી શકે એ મહિલા જ કરતી હોય છે। એ વાતનો દ્રઢ વિશ્વાસ રાખીને આપણા યશસ્વી પણ કરી હશે, નેગેટિવ રિવ્યુ પણ આપ્યા હશે। પણ માત્ર મિત્રો આંકડાકીય માહિતીમાં જતા પહેલા હું આપની સમક્ષ એક નાનકડો પ્રયાસ કરીશ કે બજેટ જે અત્યાર સુધી 2014 પહેલા જોઈએ કોઈ હતું નહીં પૂછવા વાળું, પણ 2014 પછી થોડી પ્રણાલિકા બદલાઈ, બજેટ તો રજૂ થાય કોઈ સંશયનો અવકાશ જ નથી રહેતો કે દેશનો આવતો જે 10-15 વર્ષનો જે કાળ છે કે જે સમયગાળો છે એ સમયગાળામાં રાષ્ટ્રને ભારતીય જનતા પાર્ટી પ્રબુદ્ધ નાગરિકનું સંમેલન છે જે બજેટ કેન્દ્ર સરકારનું નિર્મલાજીએ આપ્યું છે એના વિષય પર અમારા નરેશભાઈ કેલા જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે ગુજરાત પ્રદેશમાંથી એ ભાવનગર આવે છે અને ભાવનગરના પ્રબુદ્ધ નાગરિકોને બોલાવી અને એમની સાથે વાર્તાલાપ કરશે।